ગુડ મોર્નિંગ પોયરાઓ. ચા બા પીધી કે? ચાલો આજે ચા જેટલો જ મજબૂત સોલ્વ કરાવવાનો છે. જોરદાર દાખલા છે બે. 5.2 કન્ટિન્યુ સ્વાધ્યાય કન્ટિન્યુ રાખવાનો છે, કંઈ ફેરફાર કરવાનો નથી. નીચેની માહિતી પરથી વિષમતા અને વિષમતાંક શોધો. દાખલો 7, xi ને fi 0, 3, 5, 8, 10 થી 20, 20 થી 30, 30 થી 40. fi 3, 4, 5, 10, 5, 2 અને 1. ઓકે, એમ દાખલો જોતા એમ થાય કે સાહેબ આ કઈ વિચિત્ર સારું લાગે, એમ કોમ્બિનેશન એમ એ તો તમને લાગે એવું સાહેબ. સાદો ને ચીઝ વાળા ઢોસામાં જેટલો ફરક છે ને એટલો આ દાખલામાં ફરક છે. જો અહીંયા સુધી સાદો ઢોસો, પછી ચીઝ વાળો થઈ ગયો, બરાબર ને? અહીંયા સુધી વર્ગીકૃતનો દાખલો અને હવે અહીંયા સતતનો થઈ ગયો. ચિંતા નહીં કરવાની. આને અસમાન વર્ગ લંબાઈ કહેવાય. અસમાન વર્ગ લંબાઈ એટલે બહુલકે દાખલો નહીં થાય, દાખલો સાણે થાય મધ્યસ્થે. એટલે વિષમતા sk બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m. એટલે પહેલા x બાર શોધવાનું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n. a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n. બરાબર છે? ચાલો આપણે શોધીએ. હવે ડીઆઈ માટે તો શું જોઈએ? મધ્ય કિંમત. એટલે મધ્ય કિંમત xi. ઝીરો ની મધ્ય કિંમત 0, 3 ની મધ્ય કિંમત 3, 5 ની મધ્ય કિંમત 5, 8 ની મધ્ય કિંમત 8, 10 થી 20 ની મધ્ય કિંમત 15, 20 થી 30 ની મધ્ય કિંમત 25 ને 30 થી 40 ની મધ્ય કિંમત 35. ઓકે, હવે ડીઆઈ છે. ડીઆઈ એટલે xi માઇનસ a છેદમાં c નહીં આવશે. c એટલા માટે નહીં આવશે કારણ કે વર્ગ લંબાઈ અસમાન છે. ચાલો, a એટલે xi ની નાનામાં નાની કિંમત કેટલી? 0. 0 માંથી 0 જાય 0, 3 માંથી 0 જાય 3, 5 માંથી 0 જાય 5, 8 માંથી 0 જાય 8, 15 માંથી 0 જાય 15, 25 માંથી 0 જાય 25, 35 માંથી 0 જાય 35. ઓકે, આપણને જોઈએ fi di એટલે fi ગુણ્યા di. fi ગુણ્યા di 3 ગુણ્યા 0 0, 4 તાલી 12, 5 પચામ 25, 10 અઠામ 80, 15 પચાસ 75, 25 દુ 50, 35 એકા 35. પડી કે સમજ? 7 ને 5 12 ને 17 ને 2 ને 2 4 ને 4 ને 12 ને 19 ને 24 ને 27, 277. n એટલે fi નું ટોટલ જોઈ લેજો. fi નું ટોટલ 30 ને e એટલે ધારેલો મધ્ય કેટલા? 0. 0 વત્તા 277 ભાગ્યા 30, 277 ભાગ્યા 30, 9.23. એટલે જવાબ આવે x બાર 9.23. ઓકે, m m નું સૂત્ર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cfi છેદમાં fi ઇન્ટુ c. ઓકે, હવે l પ્લસ n/2 માઇનસ cfi છેદમાં fi ઇન્ટુ c. ઓકે, તો આપણે l માટે શોધવું પડે ને સાઈડ પર. n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ, હને? n એટલે 30, 30 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ, 15 માં અવલોકનનો વર્ગ. 15 માં અવલોકન ક્યાં જોવાના? cfi માં. એટલે cfi બનાવીએ. 3 4 ને તો 7, 12, 22,
27 29 ને 30. ચાલો 15મું અવલોકન શામાં હોય? 15મું અવલોકન શામાં આવે? 22 માં આવી જ જાય ને. તો જો કેટલો વર્ગ આવે? 8. એટલે 8 જ આવ્યો ડાયરેક્ટ જ. વર્ગ આવ્યો જ નહીં, ડાયરેક્ટ જ આવી ગયો. જો 15મું અવલોકન શામાં હોય? 22 માં. તો જો વર્ગ લંબાઈ કેટલી? 8. ડાયરેક્ટ 8 જ આવી ગયો. એટલે વર્ગ લંબાઈ જેવું આવ્યું જ નહીં, 8 જ. એટલે ડાયરેક્ટ મધ્યસ્થી કિંમત જ આવી ગઈ. CFI માં જોતા m બરાબર 8. ડાયરેક્ટ 8 જ આવી ગયો. બેઠો કીપર જ લીધો. એટલે આ સૂત્ર આવવાનું નહીં, ડાયરેક્ટ આ સૂત્ર જ થઈ ગયું. જોયું કે? એટલે એ કેટલા? 8. 3 1.23. 3 ગુણ્યા 1.23. સો ઇટ્સ 3.69. હવે વિષમતાંક જે શોધવાનો તો તેને હવે s તમારે શોધી કાઢવાનો. ખ્યાલ આવે? હવે તો બાકીનો સમ તો તમને આવડશે, કારણ કે એ s ને એ બધું આપણે ગણેલું જ હતું. અહીંયા હવે s શોધવાનો અને પછી તે વિષમતાંકના સૂત્રમાં મૂકી દો. પડી સમજ? ચાલો હવે હું બીજો દાખલો કરામ, કારણ કે એ જરાક જુદો છે. આ દાખલો ખ્યાલ આવ્યો હશે. ટૂંકમાં m ડાયરેક્ટ જ મળી ગયો. હવે બીજો દાખલો, દાખલા નંબર 9. xi ને fi. નીચેની માહિતી પરથી વિષમતા અને વિષમતાંક શોધો. આ બીજો પેલા જેવો જ છે. વર્ગ લંબાઈ અસમાન એટલે બહુલકે નહીં થાય, એટલે મધ્યસ્થે થાય. બરાબર છે? હવે x બાર, પહેલા x બાર હોતે a પ્લસ સિગ્મા fi di ના છેદમાં c નહીં આવે. ચાલો di ના માટે તો શું જોઈએ? પહેલા મધ્ય કિંમત ને પછી જોઈએ કિંમત પછી હિંમત. 7 ની મધ્ય કિંમત કેટલી? 7. 9 ની મધ્ય કિંમત 9. 10 ની મધ્ય કિંમત 10. 11 થી 20 ની મધ્ય કિંમત 15.5. 21 24 ની મધ્ય કિંમત 22.5. મધ્ય કિંમત 30.5. ચાલો હવે di શોધી કાઢીએ ને. di એટલે xi - c. આમાં બી c આવવાનું નહીં, કારણ કે વર્ગ લંબાઈ અસમાન છે એટલે. ચાલો a એટલે xi ની નાની કિંમત કેટલી? 7. 7 માંથી 7 જાય 0. 9 માંથી 7 જાય 2. 10 માંથી 7 જાય 3. 15.5 - 7. 15.5 - 7 8.5. 22.5 - 7 15.5. 30.5 - 7 23.5. ચાલો di. હવે આપણે શું કરવાનું? fi di એટલે fi ગુણ્યા di. fi ગુણ્યા 2 ગુણ્યા 0 0 3 દુ 6 4 તાલી 12 8.5 ગુણ્યા 7 59.5 12 ગુણ્યા 15.5 186 235 18 વત્તા 59.5 વત્તા 186 વત્તા 235 498.5
498.5 ડિવાઇડેડ બાય 30 ના 30 ક્યાં થઈ 5 9 9 ને 16 ને 28 38 હોલ હોલ ને 28 38 એ એટલે કેટલા 7 7 પ્લસ 498.5 divided by 38, so it's 13.12, so 20.12 value of x bar 20.12. M L plus n by 2 minus CFI divided by FI into C. કારણ કે વર્ગ લંબાઈ આ સૂત્ર આપણે મૂકતા છે આ જોજો પેલા પોઈન્ટ ને આ પોઈન્ટ આ બેને ભેગા કરવા માટે જ આ વિડિયો કર્યો છે જોજો એટલે આપણે સાઈડ પર કરવું પડે m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ જોતા રહેજો ભાઈ 38 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ એટલે 19 માં અવલોકનનો વર્ગ 19 માં અવલોકન ક્યાં જોવાનું CFI માં એટલે 2 3 ઉમેર તો 5 4 ઉમેર તો 9 7 ઉમેર તો 16 28 ને 38 ચાલો 19 માં અવલોકન સામા હોય જો CFI માં 28 માં આવી જાય ને 19 માં અવલોકન તો કેટલા 21 થી 24 કેટલા 21 થી 24 એટલે CFI માં જોતા 21 થી 24 વર્ગ મળે પેલામાં કેવું હતું તે જો પેલા દાખલા આ દાખલામાં શું ફરક પેલા દાખલામાં આવું હતું કે માન લો કે સપોઝ આવી રીતે બેઠો 8 હતું બેઠો 8 આવી ગયો ખ્યાલ આવે ને એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગુ કે CFI માં જોતા જો ઉપરનામાંથી કિંમત આવે તો તે બેઠી મધ્યસ્થની જ કિંમત થઈ જાય પણ CFI માં જોતા જો વર્ગ આવે તો પછી તમારે આ રીતે કરવું પડે ખ્યાલ આવે છે બંને દાખલાનો ચાલો L એટલે અધરસીમા બિંદુ તો 21 ના 21 ની મુકાય જો અહીંયા 20 પૂરું થાય ને 21 ચાલુ થાય એટલે આ તો અનિવાર્ય કહેવાય ને એટલે 0.5 બાદ કરવા પડે એટલે L બરાબર 20.5 CFI એટલે ઉપરની સંખ્યા આવૃત્તિ કેટલી 16 FI એટલે મૂળ આવૃત્તિ કેટલી 12 અને C એટલે વર્ગ લંબાઈ કેટલી 21 થી 24 ની 21 22 23 ને 24 4 વર્ગ લંબાઈ 4 આવે હે એટલે કે 24 બી ગણાય એમ અનિવાર્ય કોઈ ને પહેલું બિંદુ બી ગણવાનું ને બીજું બી ગણવાનું એટલે 21 22 23 ને 24 એમ 4 પછી આ બધી વેલ્યુ મૂકી દેવાની 20.5 n/2 19 CFI 16 FI 12 ને C 4 પછી એ રીતે દાખલો ગણવાનો અને વિષમતા લાવવાની ત્યાર પછી પાછું S બી શોધવાનો છે હવે આ બાકીનો દાખલો તો તમારે કરવાનો થાય કારણ કે હવે બધા દાખલા તમને નહીં કહેવું એમ ખ્યાલ આવે ને મારે તમને બે જ મુદ્દા બતાવવાના કે જો ડાયરેક્ટ આવે 19 માન લો કે 9 હોય તો 9 નું અવલોકન કેટલું 10 એટલે m ડાયરેક્ટ 10 થઈ જતો મારે તમને આજે બે જ વસ્તુ બતાવવાનું કે m ડાયરેક્ટ બી આવી શકે અને m સૂત્ર બી આવી શકે ડાયરેક્ટના સંજોગોમાં તમને બતાવ્યું અને આ સૂત્રના સંજોગોમાં બરાબર હવે એનો s બી શોધવાનો અને વિષમતાંક બી શોધવાનો એ તમારે હોમવર્કમાં છે બરાબર પછી બાઉલીની રીત થશે આપણે મંગળવારે સોમવારે મળીએ આવતા સોમવાર આજે બુધવાર થયો આવતા સોમવાર આપણે મળીએ બરાબર ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ ટેક કેર થેન્ક યુ નહીં સમજ પડે તો કહેજો જો તો પર્સનલમાં મેસેજ કરજો ગ્રુપમાં મેસેજ નહીં કર તો ચાલે વાંધો નહીં